અને હવે આપણે દર્શન કરાવીશું ગોગા મહારાજના સુપ્રસિદ્ધ મંદિરના, જે આવેલું છે ગાંધીનગર જિલ્લાના ઉનાવા ગામમાં. અહીં ભક્તોને તમામ સાંસારિક વિપદામાંથી મુક્તિ મળે છે. નિસંતાનને સંતાન પ્રાપ્તિ અને રોગી વ્યક્તિને સારું સ્વાસ્થ્ય ગોગા મહારાજના આશીષથી પ્રાપ્ત થાય છે. તેથી જ ગાંધીનગરના ઉનાવા ગામે રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ પધારે છે. તો ગોગા મહારાજના આ સ્થાનકનો મહિમા આપણે પણ જાણીએ. ગાંધીનગરમાં માણસા તાલુકામાં આવેલ ઉનાવા ગામમાં ગોગા મહારાજનું ખૂબ જ પ્રસિદ્ધ અને સુંદર મંદિર આવેલ છે, જેના પર ભાવિક ભક્તો અપાર આસ્થા ધરાવે છે. અહીં આવતા દરેક ભક્તો ગોગા મહારાજ પર અપાર આસ્થા રાખે છે અને તેમની મનોકામના પૂર્ણ થતી હોવાનો વિશ્વાસ પણ રાખે છે. આ મંદિરની વિશેષતા છે તેમાં કરેલી કાચની કોતરણી. આ મંદિરમાં આપ જોઈ શકો છો કે કઈ રીતે અલગ અલગ રંગના કાચની મદદથી સુંદર કોતરણી કરવામાં આવી છે, જે આ મંદિરનું ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. આ ધામની સ્થાપના સાથે એક પૌરાણિક કથા પણ જોડાયેલી છે, જેમાં 200 વર્ષ પહેલાં ઈસવીસન 1872માં ઉનાવા ગામમાં જ વસવાટ કરતા વાહજીભાઈ દેસાઈ ગાયો ભેંસો ચરાવવા ઊંઝાની બાજુમાં આવેલ દાસજ ગામે ગયા હતા. ત્યારે એક સાંઢણીને સાપ કરડ્યો હતો અને એ દરમિયાન વાલજીભાઈ દાસજીએ ગોગા મહારાજને સાચા દિલથી યાદ કર્યા અને ગોગા મહારાજે પણ સાક્ષાત તેમને દર્શન આપ્યા હોય અને મદદ કરી હોય તે રીતે તેમની સાંઢણી ફરીથી સજીવન થાય છે. અને એ સમયે વાલજીભાઈની આંખોમાં આનંદના અશ્રુ આવી જાય છે. ત્યારે વાહજીભાઈ દેસાઈ પોતાના ગામમાં જ ગોગા મહારાજની સ્થાપના કરી અને નાનું મંદિર બનાવી અને પૂજન અર્ચનની શરૂઆત કરી હતી. આ પૌરાણિક કથા અનુસાર ગોગા મહારાજના પ્રથમ પૂજક વાહજીભાઈ દેસાઈ હતા. આજે તેમની 5મી પેઢી કરશનભાઈ દેસાઈ ગોગા મહારાજની સેવા કરે છે. અહીં વર્ષમાં 2 પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. એક છે નાગપાંચમ અને બીજો છે ચૈત્રી નવરાત્રિની આઠમ. આ 2 પવિત્ર દિવસ દરમિયાન લાખો લોકો દર્શન કરવા માટે ઉમટી પડે છે. તો દરેક નાગપાંચમના દિવસે તો દરેક ભક્તો માટે ચા નાસ્તાથી લઈને જમવાની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. અહીં ભાવિક ભક્તો દ્વારા અનેક માનતા માનવામાં આવે છે, જેમ કે વ્યસન છોડવાની માનતા, સાથે જ ભોજનમાં અડદનો ત્યાગ કરવો, તો સાથે જાંબુ અને રીંગણ નહીં ખાવા જેવી માનતાઓ ભક્તો રાખતા હોય છે. અને જો તેમની મનોકામનાઓ પૂર્ણ થાય તો અચૂક તેઓ ગોગા મહારાજને નતમસ્તક થવા આવે છે. આ સ્થળે નિસંતાન દંપતી ગોગા મહારાજને શીશ ઝુકાવવા આવે છે અને ગોગા મહારાજ તેમનો ખોળો ભરશે તે આશા લઈને જાય છે. અહીં ભક્તો માટે 12 માસ ભોજનની વ્યવસ્થા તો કરવામાં આવે છે, પરંતુ સાથે સાથે સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ પણ થાય છે, જેમાં લોકો માટે વ્યસન મુક્તિ અભિયાન ચલાવવામાં આવે છે. ગોગા મહારાજના પવિત્ર ધામમાં મંગળવાર અને બુધવારે ભક્તોનો ભારે ધસારો જોવા મળે છે. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, માણસા, ગાંધીનગર.